નમસ્કાર મિત્રો, આજે વાત કરવી છે એક એવી સફરની જે ગૌતમ બુદ્ધના સમયમાં આકાર લે છે. પણ આ વાર્તા બુદ્ધની નહીં પણ સિદ્ધાર્થ નામના એક બ્રાહ્મણ યુવાનની છે. સિદ્ધાર્થ દેખાવડો છે, જ્ઞાની છે, છતાં તેના મનમાં એક અધૂરપ છે. તેને સત્ય જાણવું છે. એટલે તે પોતાનું ઘર સુખ સાહેબી છોડીને પોતાના મિત્ર ગોવિંદ સાથે સમણ સાધુ બનવા નીકળી પડે છે. તે કઠોર તપસ્યા કરે છે, પણ તેને શાંતિ મળતી નથી. રસ્તામાં તેની મુલાકાત ગૌતમ બુદ્ધ સાથે થાય છે. ગોવિંદ બુદ્ધનો શિષ્ય બની જાય છે, પણ સિદ્ધાર્થ માને છે કે જ્ઞાન બીજાના ઉપદેશથી નહીં પણ અનુભવથી મળે છે. એટલે તે સંસારમાં પાછો ફરે છે. તે કમલા નામની સુંદર નૃત્યાંગના સાથે પ્રેમમાં પડે છે. મોટો વેપારી બને છે. ધનદોલત અને જુગારના રવાડે ચડે છે. વર્ષો વીતી જાય છે, પણ એક દિવસ તેને અહેસાસ થાય છે કે આ વૈભવ તો એક સોનાનું પાંજરું છે. કંટાળીને સિદ્ધાર્થ આત્મહત્યા કરવા નદી કિનારે પહોંચે છે, પણ ત્યાં તેને પવિત્ર અવાજ ઓમ સંભળાય છે. તેને સમજાય છે કે જીવન પરિવર્તનશીલ છે. તે ત્યાં જ રહી જાય છે અને એક નદી પર પાર કરાવનાર નાવિક વાસુદેવ પાસેથી જીવનનો સૌથી મોટો પાઠ શીખે છે. તે નદીના ખડખડ વહેતા અવાજમાં આખી દુનિયાનો સાર સાંભળે છે. તેને સમજાય છે કે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય બધું જ અત્યારે આ ક્ષણમાં જ છે. અસ્તુ.